નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપણે રાગ ભોપાલી આધારિત ગીત, ગરબો, ભજન, ફિલ્મી ગીતના નોટેશનનો દોર ચાલી રહ્યો છે. એમાંથી આજે આપણે લેવાના છીએ ખૂબ જ સુંદર મજાનું ભજન, રામકો ભજી લે હરિકો સુમર લે. પહેલા ભાગનું સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો. ત્યાં સુધી હું તમને કેટલીક માહિતી આપી દઉં. ઘણા મિત્રો નોટેશન માગતા હોય છે કે સર નોટેશન સાથેની PDF ફાઇલો કેટલી છે, કઈ કઈ છે એની માહિતી મને આપજો. તો વોટ્સઅપ પર મેસેજ કરીને તમે મને પૂછી શકો છો. અહીંયા થોડીક માહિતી હું આપી દઉં કે ટોટલ 6 PDF ફાઇલો છે. પહેલી ગરબાની છે, જેમાં આરતી આવી જાય, વિશ્વંભરી સ્તુતિ આવી જાય, દુહા છંદ આવી જશે અને ગરબા આવશે. 55 ગરબા ઓછામાં ઓછા. બીજી છે 3 તાલીના ગરબાની, એમાં હિંચ, ભાંગડા, સનેડો, નાગીન આ બધાની સાથે 3 તાલીના ગરબા આવશે, એ પણ 55 ઓછામાં ઓછા. ત્રીજી છે ફિલ્મી ગીતોની, એ પણ ઓછામાં ઓછા 55 ગીતો આવશે. એ ફિલ્મી ગીતો એવી રીતના આપણે ચોઈસ કર્યા છે કે ગરબાના પ્રોગ્રામમાં તમે મ્યુઝિક તરીકે એનો ઉપયોગ કરી શકો. એટલે આ 3 PDF ફાઇલ તમે એકસાથે ખરીદો તો ગરબાનો પ્રોગ્રામ આખો તમે ઝડપથી અને સારી રીતે વગાડીને ગાઈને કરી શકો. ચોથી લગ્ન ગીતની છે, જેમાં લગ્ન ગીતોના સાથે સાથે લોકગીતો, જરૂરિયાત અનુસાર ફિલ્મી ગીતો, વિદાય ગીત બધું જ આવી જશે. એમાં પણ ઓછામાં ઓછા 55 નોટેશન આવશે. લગ્ન ગીતનો આખો પ્રોગ્રામ તમે ગાઈ વગાડીને કરી શકો એ રીતનો. પાંચમી ભજનની છે, એમાં પણ ઓછામાં ઓછા 55 ભજન આવશે, અલગ અલગ પ્રકારના. છઠ્ઠી ધૂનની છે, એમાં 35 ધૂન આવશે. અને સાતમી અત્યારે આપણે જે ચાલી રહી છે તે રાગ ભોપાલી આધારિત 22 નોટેશનો છે. એટલે ટોટલ 7 PDF ફાઇલો તમે એક સાથે ખરીદો તો તમને 50% ડિસ્કાઉન્ટ મળશે. નીચે વોટ્સઅપ નંબર મારો આપું છું. બીજા ભાગનો તમે સ્ક્રીનશોટ લઈ લો. બીજા ભાગનો સ્ક્રીનશોટ લઈ લો. નીચે મારો વોટ્સઅપ નંબર આપ્યો છે. આ સિવાય તમારે કોઈ પ્રશ્ન હોય તો મને ચોક્કસ તમે વોટ્સઅપ પર મેસેજ કરીને પૂછી શકો છો. તમને ચોક્કસ હું હેલ્પ કરીશ. બીજું ઘણા મિત્રો પૂછતા હોય છે કે યુટ્યુબ પર તમારા નોટિફિકેશન અમને મળતા નથી, તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. હું તમને મારી આખું પ્લેલિસ્ટ અત્યાર સુધીના ધારો કે 44 લેસન થયા છે તો 44 નોટેશન એક સાથે તમને મોકલી આપીશ. અને બીજું એ છતાં કોઈને એ બધું શોધવાનો કંટાળો આવતો હોય, મારી પાસેથી રહીને ટચમાં રહીને પર્સનલ રહીને શીખવું હોય તો આપણો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે. 10થી 12 મહિનાનો કોર્સ છે. પદ્ધતિસર શીખવા માટે એનો ફાયદો તમને એ થશે કે ભવિષ્યમાં તમે તમારા ક્લાસીસ શરૂ કરી શકો, કોઈ સ્કૂલમાં જોબ લેવી હોય તો તમે મેળવી શકો, એનાથી ફાયદો એ થશે. તો એની પણ માહિતી જોઈતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. આ આખું ગીત જેટલા પણ અંતરા છે, ટોટલ લગભગ 3 અંતરા છે. એ 3 અંતરા મેં તમને આખા લખીને બતાવ્યા છે. આપણે શરૂઆત કરીએ સ્થાયીથી. પહેલી કાળીનો સા છે, રાગ ભોપાલી આધારિત છે, એટલે સા રે ગ પ ધ સા. ઉપર રે ગ સુધી પણ જવાનું કદાચ થશે. નીચે ધ સુધી મંદ્ર સપ્તકના આવવાનું થશે. પહેલા સ્થાયી વગાડીને બતાવી દઉં છું, જોઈ લેજો. રામ કો ભજી લે હરિ કો સુમર લે, રામ કો ભજી લે હરિ કો સુમર લે, કોણ જાને કલ કે હો રામ, ખબર નહીં મલ કી, હે મૂરખ બાત કરે કલ કી, હો રામ, ખબર નહીં મલ કી, હે મૂરખ બાત કરે કલ કી. શબ્દો ઉપર ધ્યાન આપશો તો બહુ ફિલોસોફિકલ શબ્દો છે. ખબર નથી પડની, અને આપણે વાત કરીએ છીએ આવતીકાલની. આપણે ભવિષ્યની પણ વાત કરતા હોઈએ છીએ, વર્ષો પછીની, કે વર્ષો પછી હું આ કરીશ તે કરીશ, પણ આપણને ખબર નથી કે આપણો શ્વાસ ક્યારે બંધ થવાનો છે. ખૂબ જ સુંદર મજાનું ભજન છે. હવે ડિટેલમાં આપણે જોઈ લઈએ કે કેવી રીતે ફિંગરિંગ લેવાનું છે, ક્યાં ઠેરાવ છે. પથી શરૂ થાય છે નોટેશન. રામ કો માટે 2 સ્વર છે, પદ. રામ કો પગ પદ, રામ કો. ભજી લે તો સા સા સા, બરાબર. હરી સા સાધ, હ રી માટે 2 છે, સાધ. को માટે ધરે. સુમર સાધ સુમર, ર માટે પદ.
લે માટે પણ બે સ્વરો છે. થોડુંક વેરિએશન છે ક્લાસિકલના હિસાબે, એ તમે સમજી લેશો એટલે પછી ઇઝી થઈ જશે. ખાસ શબ્દો ઉપર, ઠેરાવ ઉપર ધ્યાન આપજો અને ફિંગરિંગ ઉપર જુઓ. હરી કો હરી સા સા ધરે હરી કો સુમરે, જો સુમરે સળંગ લેવાનું, સાધા પધ સુમરે લે લે. બરોબર. બીજી લાઈન, કોણ જાને કલ કી, કોણ રેસા કોણ જાને, જા માટે બે સ્વરો છે, જા ને માટે ત્રણ છે, ધ પ ધ ને. તો આખો શબ્દ કેવો થશે? જાને 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 સાધ ધ પ ધ કલકી ધ પ પ કલકી હો રામ હો ધ પ રામ ગરે સા સળંગ લેવાનું, હો રામ હો રામ. બરોબર. ખબર નહીં પલકી, ખબર ખબર ધધસા ધધસા ખબર નહીં સાસા કલ રે. તો ખબર નહીં, અરે સોરી હું બતાવું છું એ પ્રમાણે નથી, ખબર નહીં પલકી. હા, ખબર ખબર નહીં પલકી પગકી હે ધ હે મૂરખ ધધપ મૂરખ બાત બાત પધપ બાત કરે 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 પ કરે ગરે પ કરે એ કરે એ કલકી ગરે સા કલકી હો રામ હો રામ હો રામ પગરે સા હો રામ. એનું જ ખબર નહીં પલકી ઓકે. આ આપણી સ્થાયી એકદમ સિમ્પલ નથી, પણ સમજીને કરશો અને પછી પ્રેક્ટિસ કરશો. ઘણા લોકો ડાયરેક્ટ વગાડવાનું સ્ટાર્ટ કરી દે છે. હું જે સમજાવવાની કોશિશ કરું છું એના ઉપર ધ્યાન નથી આપતા, એના કારણે ગફલત થઈ જાય છે અને શું વગાડવાનું, કેવી રીતે વગાડવું, શું ધ્યાન રાખવાનું, એ બધું મિસ થઈ જાય છે. ફક્ત ગોખવાનું રહે છે. તો આપણે ધ્યાન શું રાખવાનું છે કે હું જે સમજાવું છું મારા વિડીયો ઉપરથી તમારે શીખવું છે તો સ્કીપ નહીં કરતા. આ આપણો મૂળ મંત્ર છે. શીખવું છે તો સ્કીપ નહીં કરતા, વિડીયોને એકવાર ધ્યાનથી જુઓ, એમાં કંઈક મિસ્ટેક લાગે તો ફરીથી જુઓ, ફરીથી જુઓ, જ્યાં સુધી તમને સંતોષ ના થાય કે હવે મને બધો ખ્યાલ આવી ગયો છે, હું વગાડવાની પ્રેક્ટિસ કરી શકું એમ છું, ત્યારે જ એને વગાડવાનો ટ્રાય કરવાનો. અને એ થઈ ગયા પછી બીજા 2-3 અલગ અલગ સ્વરથી એને વગાડવાની કોશિશ કરવાની. બરાબર છે. તો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું અંતરા સાથે. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આવજો. ગુડ બાય, ગુડ ડે.